સનાતન ધર્મની અંદર જ્યારે મહાપુરુષો ભક્તિ માર્ગની અંદર સેજ આમ તેમ થયું તો તરત જગદંબાઓ આવી અને ઈ મહાપુરુષોને ટેકો દીધેલો. જેમ બળી રાજાને ભગવાને કીધું કે મારે 3.5 ડગલા પૃથ્વી જોઈએ છે, ત્યારે આકાશ પાતાળને પૃથ્વી માગી લીધું. ત્યારે કીધું કે હે બલી રાજા, મારે અડધું પગલું તો બાકી રહ્યું, તો ક્યાં મેં. એટલે વિંજાવળી આવ્યા એટલે કીધું કે કેમ પ્રભુ મૂંઝાણા છો. એ પછી ને વાત કરી કે આવી રીતનું છે. ત્યારે એને કીધું હું પતિવ્રતા નારી હોય, તન મન ધન થી જો મેં સેવા કરી હોય તો મારા પતિની કાયા પૃથ્વી ઉપરથી અધર થઈ જાય. એટલે તરત અધર થઈ જાય. એટલે કીધું કે પ્રભુ માપી લો ડગલું હોય. એમ ભક્તિ માર્ગની અંદર 4 યુગના સંતો થયા. ધીમું રાખો તો હાલ છે. 4 યુગના સંતો થયા. એમ એ 4 યુગના સંતો હારે જગદંબાઓ એવી થઈ જેને આપને થોપ દે. એટલે એના જીવન ચરિત્ર આપણે અત્યારે કેવી છે હું કરવા, આપણને જીવનની અંદર રેણી શું છે અને કેણી શું છે એનું આપણને જ્ઞાન થાય છે. આ જગતની અંદર અત્યારે મારે વાતો કરવી ને તો બહુ સહેલી છે. એટલે કોઈ સંતોએ કીધું છે કે રેણી મિશ્રી ખાંડે, કેણી મિશ્રી ખાંડે રેણી તાતા લો, કેણી કેવે અને રેણી રેવે એવા વિરલા છે કોક. એટલે હંમેશની માટે રેણી રેવું ની બહુ મહત્વનું છે. અને રેણી વાળા મહાપુરુષો ભાગ્ય ભાગ્ય જોવા મળે છે. આ સૃષ્ટિની ઉપર કાગડા કૂતરાનો રામ વંશ ગયો નથી. એટલે આવા મહાપુરુષોનો પણ વંશ કોઈ દી જાય નહીં. એટલે ભક્તિ માર્ગની અંદર હંમેશની માટે મનને સારા સંગની જરૂર છે. જેને મનને સંગ થયો એટલે ઈ તરફ મનની આસક્તિ વધારે બંધાઈતી હોય છે. એટલે સંતોએ વાણીમાં કીધું છે કે વારું મારા વીરા રે સંગનો કરીએ નિસનો, નિષ્પણું તો નકી નરકે લઈ જાય, વારું મારા વીરા રે સંગનો કરીએ નિસનો. આપા જાદરા બાપુને માકુમાનો સંગ થયો, આપા રતાનો એને સંગ થયો અને એના સંગથી બાપુ બીજી ભાત પાડી દીધી. દાસી જીવણે જેમ કીધું એમ જોઈ જોઈને ઓરિયે જાતું, બીબા વિના પડે નહીં ભાતું, એવી ભાર જીલે ભીતું, હે માવા તમે મારે મોલે આવજો. એમ સંગ વગર સંગતું કરો તો એવાની કરજો ગંગા સેતી માટે, સંગતું કરો તો એવાની કરજો પાનબાઈ, કે ભજનમાં રે ભરપૂર તો તમે ઉતરશો ભવ પાર. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. સંગથી રંગ લાગે છે. જાડેજા બાપુને તોરલમાનો સંગ થયો તો પીર હુદો પીર થયા. અને એને મળવાનું ન હોત તો આ જાડેજા બાપુને કોઈ ઓળખે જ નહીં. માકુમાનો હથેવાળો આપા જાદરા હારે ન થયો તો જાદરા બાપુને કોણ ઓળખે. જેને ભક્તિ માર્ગની અંદર સંગની મનને જરૂર છે. સંગ થાય છે બાપુ મનને થાય છે, દેહને નહીં. આ કણે જાદરા બાપુની જગ્યામાં આપણને કાયમ આવી અને સત્સંગનું વ્યસન બાપુ થઈ જાય ને તો એની જેવું કોઈ દુનિયામાં વ્યસન જ નથી. અને એક દાણ ભગવાનના નામનો જો નિશો સડી જાય ને તો કોઈ જન્મે ઉતરવા પણ નથી. એટલે સંતોએ એનું ભજનમાં કીધું છે, અલખ કે અમલ પર સડે યોગીઓ છે, જણાય તરણ સમન જગત બાદશાહી. એ કે એક દાણ આ બીજો અમલ સડે ને ઉતરે, પણ જો ધણીના નામનો એક દાણ અમલ સડી ગયો ને તો કોઈ જન્મે ઉતરવા પણ નથી. એટલે એને કીધું કે બાવળિયો કાંટાળો અતિ અળખામણો, એને સેવેથી વસ્ત્ર અને અંગડા ઉજડાય, વારું મારા વીરા રે સંગનો કરીએ નિસનો. એટલે એવા મનને એવો કુસંગ થાય છે. આપણું મન એવી અદેખાઈ કરતું શીખી જાય છે. અદેખાઈ, ઈર્ષા, રાગ, દ્વેષ આ બધું કરતું શીખી જાય છે. ને પછી આપણે કરવું ન હોય બાપુ કોકની ઈર્ષા અનાશય થઈ જાય છે. એટલે એનો કેટલો બધો લોયણમાં એ વિરોધ કર્યો છે. એ કે સાંદા સમો નહીં સૂર્ય, ધરણી સમો નહીં આપ, ગુરુ સમો નહીં શેલકો, એવું નિંદા સમો નહીં કોઈ પાપ, અબળા લોયણ લાખા એમ ભણે. એટલે જેમ બાવળના હેઠેથી આપણે બેવીને એ આપણને કાંટા વાગે અને આપણા આંગળા ઉજરાય એના સાયે બેહવાથી મીઠાશ આવે નહીં. એમ ખોટા કરમ રૂપિયા કાંટાની વાડ્યું કરશો ને તો જીનકોર હલવી નીનકોર કાંટો વાગે બાપુ, ખોટા કરમ નો.
એટલે કર્મ સિદ્ધાંત જેટલું જીવન છે ને એટલું જ આપણા જીવનમાં સુખી છીએ. મારું તમારું જે અત્યારે મળવાનું થયું છે ને કાંઈક પ્રારબ્ધનું આપણે લઈને આવ્યા છીએ તો જ આપણે મળવાનું થાય, નકર કોઈ દી મળવાનું થાય નહીં. પછી અત્યારે આપણે આર્થિક રીતે સ્થિતિ બહુ સારી છે, પોતાનો દેહ બહુ સજાગ છે, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. તો એ સમયની અંદર ભક્તિ કરવી ને આમદામ ને ઠામ હોય, ત્રણે તાલ સરખા છે ને ભક્તિ કરવી ને બાપુ હાવ શૈલી છે. પણ પ્રારબ્ધનું કર્મ એવું આપણા જીવનમાં દુઃખ આવ્યું અને એવું જીવનમાં આવરણ આવ્યું, અને જ્યારે ટકી રહેવું અને નિભાવવું અને ધર્મ ઉપર ઉભું રહેવું ને એ બહુ કઠિન છે. એટલે જબુમાએ કીધું, હરિજનોએ માયા હરિને સોંપી, ભક્તિને માટે લજાતો પોતાની લોપી, પણ ભક્તિને માટે ઈ જબુમાને જેવા આવરણો જીવનમાં આવ્યા ને ત્યારે એને ગાયું હશે કે આવું આવું હોવા છતાંય તે અડગ મન, કોઈ દી ડગે નહીં. એમ ભક્તિ માર્ગની અંદર હંમેશની માટે અડગતા હોય છે. પ્રારબ્ધ અત્યારે અને આપણું રામ હોય ને તો જ આવે, નકર કોઈ દી આવે અને નથી કોઈ તો કોઈ દી આવવાનું નથી. આપણે એવું માનીએ છીએ કે આપણા હામદામ ને ઠામ ને અરબો ખરબો વાળા થઈ જાય તો આપણી લાયકાત પ્રમાણે ઈશ્વરે આપ્યું છે, અને જો ભાગમાં લઈને આવ્યો તો એવી જગ્યા તો આપણો અવતાર ન થાય. પણ બડે ભાગ મનુષ્ય તન પાવા, માનવ તન પ્રાપ્ત થયું છે ને એની જેવું દુર્લભ એવું પ્રારબ્ધ બપુ છે નહીં. અને હવે આ માનવ તને થઈને જ જ્ઞાન થાય છે, બીજી યોનિમાં કોઈ જ્ઞાન થતું નથી કે આત્માની અનુભૂતિ કરવી. સર્વમાં શ્રેષ્ઠ હોય ને તો નરસિંહ મહેતા બાપુએ કીધું કે આત્મ તત્વ શૂન્ય વગર સાધના સર્વે જૂઠી છે. તો આત્માની અનુભૂતિ કરવી ને સર્વમાં શ્રેષ્ઠ છે. એટલે માનવ તને કરીને જ્ઞાન થાય છે, બીજી યોનિમાં એ કોઈ દી જ્ઞાન થાતું નથી. એટલે ઈ પ્રારબ્ધ અત્યારે આપણા ભાગ્યમાં છે ને. અત્યારે સામો વ્યક્તિ આપણને માનો બાપા આપણને દુઃખ દેવા માટે આવ્યા, હાવ વગર જો તો ડખો કરે તો આપણે એમ માનું કે સામે આપણો પ્રારબ્ધનું લઈને આવ્યા છે તો જ જીવાતમાં આપણી સામો આવે, કોઈ દી આવે નહીં. અને સુખ દેવા આવે તો આપણું પ્રારબ્ધ છે. ઈ ભોગવતા ભોગવતા હવે એવું નવું પ્રારબ્ધ બાંધવી. અત્યારે આપણને જ્ઞાન થાય કે મારે દુઃખનું આવરણ કેમ આવડું મોટું આવ્યું છે, તો માનું મારું આગલા જન્મનું કાંક છે ને તો જ આવ્યું છે. અને હવે માનવ તને કરીને એવું જ્ઞાન થયું કે હવે એવું જતન કરું જીવનનું કે કોઈ જીવાત્માને દુઃખી ન કરું, હંમેશની માટે બધાને હું શાંતિનો અનુભવ અને બધાની દુઆ લઉં. ઈ જ્ઞાન માનવ તને થાય કે હવે હું નવું પ્રારબ્ધ બાંધું. બીજી યોનિમાં કઈ થતું નથી રામ. એટલે એને કીધું બાવળિયો કાંટાળો અતિ અળખામણો એને સેવેતી. એક દ્રષ્ટા છે બાપુ, બાવળના સાયેથી કોઈ શાંતિ ન વળે એમ ખોટું કરમ બાંધવાથી કોઈ જન્મે આ જીવનો ભટકારો મટતો નથી. કે પછી એને કીધું કે આંબલિયાની સાયા અતિ રળિયામણી એને સેવેથી ફળની પ્રાપ્તિ થાય, વારું મારા વીરા રે સંગ. આ બાપુ એક વિસામો છે, જાદરા આપવાનો. એક આંબાનો એક વૃક્ષના રૂપમાં છે. એની શાખું ક્યાં પહોંચી? ક્યાંય નહીં, ક્યાંય આખા ગુજરાતમાં કયો આપા જાદરા આ કે સોનગઢમાં થયા. અમર આંબો લોયણે આટકોટમાં રોપ્યો લાખાએ, અને એની શાખું ઠેઠ ક્યાં કાશીના ઘાટ ઉપર ગવાડી. કારણ કે આને અંબર આંબો રોપ્યો છે. અને આ સાઈડે બેહીને તો અહીંયા આવીને તો ઘડીક શાંતિની અનુભૂતિ થાય. અને જો સંત છે ને એક આંબો છે, વૃક્ષ છે. આપણે ખરાબ તડકાના મતતા હોય અને અતિશય તડકો લાગ્યો પછી સાંયે બેહીને ઠંડો ઠંડો પવન આવે, સાંયડો સારો હોય, હાશકારો થઈ જાય, હાશ મજા આવી જાય. અને એમાં ઋતુ અનુસાર ફળ મળે તો પણ પેટની સુધા ઠરે. એમ સંત એક વૃક્ષ છે, એના સાંયડે બેવાથી, એના નજીક રહેવાથી, કારણ કે એના જ્ઞાન ગંગાનો પ્રવાહથી આપણને થોડીક શાંતિનો અનુભવ થાય. અને જો કોઈ સંતનું ચરણ ગરવી તો મોક્ષ રૂપી ફળની પણ પ્રાપ્તિ થાય. આપણા ધર્મ ગ્રંથની અંદર મેં એવું વાંચ્યું છે કે શંકુતલાના પુત્ર ભરત થયા. ઈ પછી એના દીકરાને રાજપાટ સોંપી અને વન પ્રસ્થાન કરવા ગયા. એમાં સેવા ભક્તિમાં ભાવ એને અતિ હતો. અને હરણનું બસું એને મળ્યું. હરણી ગર્ભવતી હતી, નદીએ પાણી પીવા જાય એવું શાસ્ત્રમાં છે. અને સિંહે પાછળ તળાપ મારીને હામા કાંઠે ઠેકવાઈ ગયો, પસ્તાવ થઈ ગયો અને ઈ હરણી મરી ગઈ.
અને ઓલું બસું પાણીમાં હાલ્યું જાતું. ભરત રાજા સ્નાન કરતા ત્યાં નીકળ્યું એટલે તરત લઈ લીધું. એને દયાનો ભાવ હતો. અને સંતોનો હંમેશની માટે દયાનો ભાવ હોય છે. એટલે શેલાણી બાપુ કહી ગયા કે દિયા રે ડાળીને ધર્મ એના મૂળ, સાઈ મુજે મેરું કરો તો એસા સંત મિલત હે. પછી કોઈ કીધું દયા ગરીબી બંદગી સમતાશીલ શું જાણ, આટલા લક્ષણ સાધુ કા કહે કબીર તું જાણ. ઈ કે સંતને આપણે ઓળખવા છે તો કઈ રીતે ઓળખવા? તો કે જેનામાં દયા છે. ગરીબ એટલે અહમ રહી, ગમે એ પ્રભુતાય મળે છતાંય આ બધી કૃપા મારા નાથની છે. આ ગરીબ અહમ રહિત પોતાનું જીવન છે. દયા ગરીબી બંદગી, શ્વાસે શ્વાસે ભજન કરવું, શ્વાસે શ્વાસે કરીશું મિરન જપો અજંપા જાપ, પરપ તત્વ હૃદય ધરો તો તત્વ સ્વરૂપે સો આપો આપ. એમ સંતના લક્ષણો આપણને વર્ણવ્યા, એમ એનામાં દયાનો ભાવ આવ્યો અને હરણના બસાને લઈ લીધું અને ઉછીરીને મોટું કર્યું. ઈ સંતના સાનિધ્યમાં રહેવામાં એને એનો આશક્તિ બંધાણી અને શેલી વેળાએ હરણના બસામાં એને આશક્તિ મનની રહી અને બીજા જન્મે એને હરણ થવું પડ્યું ભરત રાજા. અને જે હરણનું બસું સાનિધ્યમાં રહેવાથી, સંતોની હૂંફ મળવાથી બીજા જન્મની અંદર રોહગણ નામના રાજા થયા. અને ઓલું ઈ સંતની કુટિયામાં રહેતા એમ કહેવાય છે કે એને એટલો બધો સંતનો પ્રભાવ પડ્યો, હરણનું બસું હતું છતાંય એનો અવતાર ક્યાં થયો? કે સંતના સાનિધ્યમાં. એમ બાપુ કોઈ પૂર્વનો યોગી હોય, શેલો યોગ ભ્રષ્ટ આત્મા હોય ને, ભલે યોગ ભ્રષ્ટ થઈ જાય પણ મળે એને સંતનું ચરણ. પાડા પીર બાપુ આગલા જન્મની અંદર કોઈક યોગી હશે, શેલી વેળાએ કાક યોગમાં ફેરફાર થયો ને બાપુ, સીધો આપા ગીગાને શરણે ગયો અને પાડો પીર કહેવાય. ભલે અવતારી મળ્યો પણ સંતનો એને માથે હાથ તો ફેર્યો ને. અને ઠેઠ એમ કહેવાય છે મુંબઈ થી પાડો પાછો આવ્યો ને બાપુ, માણા પીર નથી થઈ શકતા, એ પાડા પીર થયા. પછી માનબાઈ કરીને આપણે ફકડાનાથની જગ્યામાં બાપુ ભેંસ માતાજી હજી પૂંજાય છે, એના નામ ઉપર કોઈ ટુકડો લઈ જાય ને બાપુ, દૂજાણું ઢોરું હોય ન દોવા દેતો હોય તો અત્યારે દોવા દેશે. હું ઈ જીવની કમાઈ હશે. એમ ઓલો હરણનું બસું પછી થયું, એને એવી સુરતા રહી, જ્ઞાન કોઈ દી જાય નહીં. ઓરામ આ જન્મે તમારું તમે બેંકમાં બેલેન્સ કર્યું છે ₹1,00,000, તો જ્યારે તમારે જરૂર હોય ને ત્યારે તમે ઉપાડ માગો ને એટલે ભગવાન એટલે શેઠ આપણને એટલે સાહેબ આપણને આપે. આ વિશ્વનો મોટા મોટો શેર છે, મોટા મોટી બેંક છે, એમાં બધું જમા થાય, સત્ય અને અસત્ય. જ્યારે સમય આવે ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. એમ એને એવું જ્ઞાન થયું અને એમના મીનો જીવન ગુજારો કરી અને ત્રીજા જન્મની અંદર બાપુ એ જડ ભરત નામના રાજા થયા, જડ ભરત થયા. અને ઓલું હરણનું બસું હતું એ પછી પાછ રોહગણ નામના રાજા હતા ને, એ કાક યાત્રાએ નીકળ્યા, રામેશ્વરની કાક યાત્રાનું એવું કાક એમાં આવે છે. અને ગુરુ કરવા માટે શોધમાં ભગવાનની જાતા હતા અને આ જડ ભરત રસ્તામાં મળ્યા. તે બેઠા હતા ઊનમૂન, એટલે ઠાકલો પેલા ઓલી ડોલી હોય છે ને એ લઈને જાતા, એમ એક ઠાકલો ઠાક્યો હતો કે આ ભાઈ કે આપણે લઈ લઈએ મહારાજ કે લઈ લઈએ. એટલે જડ ભરત ને ડોલી ઉપાડવા રાખ્યા, ત્યાં જ્યાં કીડી મકોડી આવે ને ત્યાં ઠેકડો મારે. એટલે ઓલા રાજા કે ભાઈ હરખા હાલો ને, મને ડોલી વાગે છે. એટલે એને કીધું બાપુ અમે હરખા આવીશ પણ આ નવો જે આવ્યો ને એને હજી બરાબર ટેવ પડી નથી. એટલે 2-3 દાન કીધું છતાંય જડ ભરત ઈ પ્રમાણે રિયા ને એટલે હેઠે ઉતરીને 2 સાબુક માર્યા એટલે જડ ભરત તરત ખડખડાટ હસી પડ્યા. એટલે કીધું પ્રભુ કેમ તમે હસો છો? આ કાક અલગ, આને કાક મળેલી વસ્તુ છે. ઈ કે કેમ તમે હસો છો? ઈ કે હું સ્યાજ આમ તેમ આલું છું તો તમે મને 2 સાબુક માર્યા, તો તમે હાવ અવળા હાલો છો તો ભગવાન તમને કેવી શિક્ષા કરશે? અને તરત ઈ રોહગણ નામના રાજા જડ ભરત ને બાપુ આધીન થઈ. એને સંતનો સંગ થયો, જડ ભરત સંગ થયો એટલે બાપુ એ મહાપુરુષ પાછા. એવી ભાગવતમાં મેં કથા વાંચી છે. એટલે કહેવાનો ભાવ અર્થ એવો છે કે જો ઈ સંત છે ને એ બાપુ ઠેઠ ઈશ્વરના દ્વાર લગી આપણને લઈ જાય છે. આપા મેપાનું મળવું બાપા આપા જાદરાને ન થયું હોત તો એનો સંગ કર્યો ત્યારે ને સંગ કર્યો શરણાગતિ શિકારી એટલે શિકારી પછી મરજીવા થઈ ગયા. કાક મેં વાત સાંભળી છે, આપા મેપાએ કાક ચકલાકડી મારી છતાંય તે પીછેહટ ન કરી, છતાંય એનું શરણ એને મેક્યું નહીં. સંત સંગ્રામે રિયા પગ ખોડી, વિપત્યુ પડી પણ બંદગી ન છોડી. શેખને સમન જેવી જગમાં નહીં જોડી, સંતોને જમાડ્યા પણ જેને પ્રાણ દીધા છોડી.
શિરને હાટે કે જો ભગવાન મળે ને તો સમન સસ્તો મળ્યો. માન બે કાકો ભત્રીજો હતા, સંતોને જમાડવા હારું થઈને પોતાનું બલિદાન દઈ દીધું. હું ભક્તિરામ મોંઘી પડી. એટલે ભક્તિ માર્ગની અંદર સેવા ભક્તિમાં પ્રેમ ભાવ રાખો. ભાવ વગર કોઈ દી કઈ કમાઈ છે જ નહીં. અત્યારે આ બધા ખેડૂ બેઠા છે, આ માનો માલધારી બધા ભાઈઓ છે. હવે એક ફેટનો રૂપિયો આપતા હોય ને ભાવ જ ન હોય દૂધમાં, તો શું કમાઈ થાય? અને ફેટના 50 રૂપિયા આપે કેવડી કમાઈ થાય? ભાવમાં વસ્તુ પડી છે. ભાવ વગર કોઈ દી કમાઈ નહીં થાય. પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કહે કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. કોઈ સંતોએ કીધું પ્રેમનગર મન જા મુસાફિર, પ્રેમનગર મન એટલે મત જાય એમ નહીં થતો. ભજન ગાવાળા અમુક કહે છે પ્રેમનગર મત જા મુસાફિર. અરે ભાઈ મનને કહે છે પ્રેમનગર જા. ઈ કે પ્રેમનગર કી ગહેરી હે નદીયા, લાખો લોકો ડૂબાના મુસાફિર, પ્રેમનગર મન જા. ઈ કે પ્રેમનગર ની નદી છે ને બહુ ઊંડી છે, એમાં લાખો લોકો અને 5 7 9 ને 12 33 તાર ઋષિ 88,000 આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ. પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ. આ 33 કરોડ નિર્વાણ પદને પામ્યા ની પ્રેમનગર ની નદીમાં ડૂબી ગયા છે બાપુ. એટલે દાસી જીવનને ગાવું નહીં પડ્યું, ગવાઈ ગયું છે. પ્રેમ સંદનના ઝાડવા મારી દેહોમાં રોપા રે, માવાની મોરલીએ તો મારા મનડા હીરા રે. પછી કોઈ સંતોએ ગાયું છે દુર્યોધન કો મેવા ત્યાગી, સાલ વિદુર ઘરે પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. તમે વિચાર તો કરો, ભગવાનને કેવડો ભક્તને આધીન પ્રેમ છે. તો આપણને ભગવાનને આપણે નકરો પ્રેમ જોઈએ છે તો આમાં વ્યક્તિને પ્રેમ આપો બાપુ. મારે પ્રેમ જોઈએ છે તો તમને પ્રેમ દેવો જ જોઈએ. નકરો મારે પ્રેમ જોઈએ નહીં કરે શક્ય છે જ નહીં બાપુ. એટલે આપણે એવું નથી ભગવાનને આપણે પ્રેમ કર્યું છે, ભગવાન આપણને પ્રેમ નથી કરતો. મારો વાલીડો છે ને યાદ કરો ને તરત આવે છે. તમે બધાએ સાંભળ્યું છે મહાભારતમાં રાજસુ યજ્ઞ કર્યો એટલે ભગવાન આયા ધર્મરાજા પાસે. ઈ કે કામ બધું, ઈ કે પ્રભુ બધું હપાઈ ગયું. ઈ કે અહીં બાકી, ઈ કે કાંઈ બાકી છે નહીં. તકે અમે ઈ કે કોઈ નો આપ્યું હોય તેમ કરજો. તે બધું જમવા બેહાર્યા, જમીન બધા ઉભા થયા, ઉભા થયા તો પતરાવાળાનું કોઈનું હોપેલું નહીં. એટલે ભગવાને તરત સત્યભામાન કીધું, સત્યભામાન રૂક્ષ્મણી ના બધા. ઈ કે હાલો આ પતરાવાળા આપણા ભાગમાં છે, વાળો કાસડા. અને બાપુ ભગવાન પતરાવાળા ઉપાડવા મળ્યા હો. અને તેથી કોઈ કીધું કે ધર્મરાજાને, અરે રાજન આપણા યજ્ઞમાં ભગવાન પતરાવાળા ઉપાડે છે. એટલે ધર્મરાજા આવીને પગમાં પડી ગયા, પ્રભુ તમે આ ઈ કે તારું નીસું નથી, તારું ઊંસું કહેવાય છે બાપ. કે તારા યજ્ઞ ની અંદર ભગવાન જેવા પતરાવાળા ઉપાડ્યા હતા. એટલે ભગવાન હંમેશની માટે પ્રેમને આધીન છે. અને સંતનું બાપુ મૂળ શું છે, ભક્તનું મૂળ શું છે એ તમે સમજો. ગીતાની અંદર કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કીધો છે. અને એમાં ક્ષર અક્ષર ને અક્ષરાતીત ની ભગવાને અર્જુનને વાત કરી છે કે હે અર્જુન, ક્ષર અક્ષર ને અક્ષરાતીત નો તું મહિમા જાણી લે. અક્ષર કોને કેવો, અક્ષર તો આ બધું મટી જાય દોડા દોડી મનની. અને ઈ ભગવાને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યો. અને જગતના અધિપતિ દ્વારકાનો નાથ બાપુ હોનાના સિંહાસને જઈને બેહવાનું સ્થાપન હતું ને, ના એના ભક્તને બેહારીને એના શરણ, એના પગ પખાડ્યા બાપુ. સુદામાને ના બેહાર્યો. હું ભક્તિનો મહિમા છે. અને પછી તમે કથારામ ક્યારેક સાંભળજો કે સુદામાને રોક્યા ઘણો ટાઈમ, પછી હાલતા થયા ને એટલે એના ઈ ઉઘાડ પી ગયા, એની લાકડી, એના ઈ કપડા. એટલે કોઈ દવારપાળે કીધું પ્રભુ હાવ આમ હોય કઈ? આપણી પાસે હાથી ઘોડા પાલખી ના કેવું. ઈ કે મારો એટલો ઈ પ્રેમી ભક્ત છે, એટલો પવિત્ર બ્રાહ્મણ છે કે મારી દ્વારકા નગરીમાં જ્યાં ઈ હાલચેલ એની ચરણ રસ પડશે ને તે પૃથ્વી બધી પાવન થાય છે. બાપુ ભગવાન હતો જગતનો અધિપતિ, નકર નો કે હું બધે આટો મારું તો બધું પવિત્ર થાય. ભક્તનો બાપુ એટલો મહિમા છે, ભક્તિનો એટલો બધો મહિમા છે. પછી આ રાશિ યજ્ઞ ની અંદર તમે જુઓ, કૃષ્ણ ભગવાને કીધું કે આ તમારો રાશિ યજ્ઞ પૂરો થશે ને એટલે આ ત્રણેય વસ્તુ થશે કે સગ દુદંબી વાગશે, કાળી ગા ધોળી થશે અને સોનાનો નોળિયો થશે. એટલે ધર્મરાજાએ યજ્ઞ કર્યો, બધાને જમાડ્યા પણ કાંઈ થયું નહીં. એટલે ભગવાને કીધું ધર્મરાજ ઈ કે નાચ જમાડવી હાટે પાટે, સંતને જમાડવા ઈ તો મુક્તિને માટે છે, પુણ્યનું ભાતું ભરવા માટેનું છે. ઈ કે તમારા રજવાડાની અંદર કોઈ સંત ભૂખ્યા બેઠા છે, પાસે ભાઈ ગયા, એમાં ધર્મરાજાને નજરે સીડા કીધું મુનિરાજ પધારો અમારા યજ્ઞની અંદર. અને
ઋષિ ભોજન કરો. ત્યારે એને કીધું કે મારે 100 યજ્ઞનું ફળ જોઈએ છે, તમે આપશો તો આવો. ધર્મરાજા કે એક યજ્ઞ પૂરો નથી થયો, તમે 100 યજ્ઞનું ફળ માંગો છો. પાછા આવ્યા અને આવ્યા એટલે ભારે પગે થોડાક આવ્યા ને એટલે માતાજી કળી ગયા. એટલે દ્રૌપદી માએ પૂછ્યું કેમ પ્રભુ? ઈ કે સંત તો છે પણ 100 યજ્ઞનું ફળ માંગે છે. ઈ કે કઈ દિશાએ છે? આ દિશાએ કીધું એટલે તરત દ્રૌપદી માં ઉઘાડ પડી ગયા અને ના જઈને કીધું પધારો પ્રભુ, અમારા યજ્ઞની અંદર ઋષિ ભોજન કરો. ઈ કે મારે 100 યજ્ઞનું ફળ જોઈએ છે. તરત દ્રૌપદી માએ કીધું એક પગલે 100 યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, સંતને મળવા જાવું નહીં. એટલે કોઈ સાચી ગાય છે ને, સંત મિલન કો જાઈએ તજી માન મોહરો અભિમાન, જોજો પાવ આગે ધરો તો કોટી યજ્ઞ સમાન. ઈ કે સંતને મળવા જાવું ને તો આટલા યજ્ઞનું પુણ્ય મળે. ઈ કે હું આટલા પગલા ભરીને આવી છું, કેટલા બોલો તમારે કેટલા યજ્ઞનું ફળ જોઈએ છે? એટલે તરત જ એમ કહેવાય છે કે સંત આવ્યા અને ના ભોજન કર્યું એટલે ઓલા ત્રણેય પરમાણુ થઈ ગયા. હોનાનો નોળિયો થયો, કાળી ગા ધોળી થઈ અને શંખ દુદુભી વાઈ ગયા. કેવડો મોટો ભગવાન! નકર કૃષ્ણના ઉભા તા બાપુ, નો બધું થઈ જાય પણ ના. એટલે ભગવાન કરતા તે ભગવાને એના ભક્તને બાપુ હવાયા ગણ્યા છે. એટલે કોઈ સંત વાણી કાક નરસિંહ મહેતા બાપુની લગભગ છે, પ્રાણ થકી મને વિષ્ણુ વાલા, 68 તીરથ વૈકુંઠ છોડી મારા હરિજન હોય ત્યાં હું જાઉં, પ્રાણ થકી મને વિષ્ણુ વાલા. ઈ કે લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ મારા હરિજનની તો ઈ દાસી, પ્રાણ થકી મને વિષ્ણુ વાલા. ઈ નરસિંહ મહેતાનું કાક પ્રભાત્યું છે. એટલે ભક્તિનો મહિમા અઢળક ગવાણો છે અને સંતો ભક્તોનું એટલું બધું મૂલ છે. એટલે આપણે આ સંતની ધરામાં છે. હું તો આ બધા ભાઈઓ બેઠા છે એને વંદન કરું છું. કાયમની માટે તમને જાદરા પીર બાપુ એવી તક આપે કે હરિના ગુણ ગાવ અને ગૌરવ, અને જેટલું થાય ને એટલું બાપુ માનવ તનની સેવા કરી અને પોતાનું નવું પ્રારબ્ધ એવું બાંધો કે જેથી કરી બીજા જન્મની અંદર જે આપણો પાઠ અધૂરો છે ત્યાંથી ને ત્યાંથી ચાલુ થાય. અને બાપુ આ મૃત્યુ લોકનો સિદ્ધાંત છે, કર્મ કરો ને કર્મ ભોગવો. આ બધા ખેડૂ બેઠા છો, બધાને જ્ઞાન હોય. અત્યારે ગમે એટલી બાપુ વર્ષા ઋતુનો દિવસ છે, ચાતુર્માસ છે, ગમે એટલો વરસાદ વરસે પણ મંડણા પર અત્યારે રાય ન ઉગે. ઉગે રાય ઉગે નહીં, રાય નો ઉગે, ખીલ નો ઉગે, અને શિયાળો આવે ને એટલે અનાસાય એવું. બરોબર? એમ આપણું કર્મ છે રામ. આજ વાયુ છે, જમીનમાં વાયુ છે એટલે કાલ ઉગ્યા વગર રહેશે નહીં. એક આ ધરતી છે અને દાદા મેકરણે એક નાભી પણ ધરતી કીધી છે. એટલે એને આપણને પુરાવો દીધો છે એવી ધરતી રે ખેડાવું રાજા રામની, હિરલા શેરે ધરતીની માય, આજ મારી મેના બોલે ગઢને કાંગરે. એટલે સારું જતન કરો કર્મનું અને સારું વાવણું કરો. એટલે તોરલમાં એનો પુરાવો દીધો છે. નકરો એમને નહીં. ઈ કે સમરણ કોદાળી લેજો જાડેજા હાથ, પશમરે ધરાના ખેતર ખેડજો, પ્રથમ કરજો વિવેકની વાડ અને પછી પાદરડા ખેતર ખેડજો, તોળી રાણી આલા છે ભાત, જોજો જેસલજી પડે નહીં ડુલરા. અને ડુલમાં બધાને ખબર છે ને, રોયણના કપાસિયા સોંપ્યા ને અત્યારે સોંપાઈશો ડુલ પડે તો કેવડી નુકસાની જાય. એમ શ્વાસે શ્વાસે કાયમની માટે બાપુ ભજન કરવું, સત્કર્મનું ભાતું કરવું. અને ભજન ન થાય, કોઈ સત્કર્મ અથવા ન થાય, હું તો એમ કહું છું, મને જો કે તમને એમ થાય છે કે બાપુ ઘડીક થાય ભજન ઉપર, પણ મને એવું લીસાટો છે પડ્યો છે ને પ્રિય લાગ્યું છે બાપુ. કહેવાતું કેવું નહીં પણ કહેવાય જાય છે. જો તોરલમાં એ કીધું છે ડૂલ ન પડે. એટલે કાયમની માટે જે તમે ભગવાનની માળા કરતા હોય, જે જાદરા પીર, જે જાદરા પીર જે કાંઈ કરતા હોય, ગમે એવો સમય આવે સતાય તે ઈ પળ તમારે હાંસવી લેવી. ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂરખ મૂંઢ ગમાર. ઈને જો આપણને ત્રણ પંક્તિમાં ઈ કે મૂરખ અને મૂંઢ અને આપણને ગમાર કીધા. ઈ કે જો આપણે ન સમજ્યું તો આપણે એમ જ સીવી. મોરારી બાપુની કથામાં એવું સાંભળ્યું હતું કે રામચંદ્ર ભગવાને જયારે કઈ માએ વરદાન માંગ્યું 14 વર્ષનું વનવાસ, ત્યારે રામે કીધું હે માં તે બરોબર માંગ્યું છે. જો હું વનમાં જાઈશ તો ઋષિ મુનિઓનો સંગ થશે, ધર્મનું સ્થાપન થશે અને અનેક મારા ભક્તોનો ઉદ્ધાર થશે. અને અનેક ફાયદા ભગવાનને સમજાવ્યા અને કે જો આટલા બધા ફાયદા થવા છતાં જો માં હું વનમાં ન જાઉં તો મને 1 નંબરનો મૂંઢ તું સમજશે. રામચંદ્ર ભગવાને એવું કીધું. મેં મોરારી બાપુની કથામાં સાંભળ્યું. એમ આપણને જો આ માનવ તન મળ્યું છે અને સહેજે જોઈ ન સમજાય તો આપણે મૂંઢ જ ગણાઈએ ને, આપણે અજ્ઞાનતા છે.
કે કર્યા જેવું હોય ને તો હરિનું સ્મરણ છે. સતારશા બાપુએ કીધું છે, સત સેવા પ્રેમ ભક્તિ સતાર નિત્ય આસુ, મને એવા વિચાર દેજે કે પરવર દિગાર દિલમાં જીવનના સુર સાલે સે એક સાર દિલમાં. સતારશા બાપુએ માગી લીધું અને એને જે માગ્યું ને એ પાસે સંતો કરી ગયા છે. એટલે ભક્તિ માર્ગની અંદર આપણે કહેવા સ્ટાર્ટિંગ નો સાર એ હતો કે કેણી કેવી બહુ હેલી છે, 36 રાગ રાગણી જાણવી હેલી છે, પણ ઘટોઘટનું જે ભજન કરવું ને, શ્વાસે શ્વાસનું જે ભજન કરવું ને એ બહુ અઘરું છે, અને રેણી રાખી એ બહુ અઘરી છે. અને આ મહાપુરુષો જે રેણી રાખી ગયા ને એના જ બધી બાપુ વાવટા પ્રગટે છે. હાથે કરીને આપણી પ્રશંસા અને જગતમાં વાહ વાહ કરવી, મૂળ તો અને હાસું ખોટું બોલવું, આપણે વાવા પ્રશંસા કરવા હારું થઈને ક્યારેક આપણે ખોટો શબ્દ બોલતા હોય છે, પણ એ જગત બાપુ રીઝે, જગદીશ્વર નો રીઝે. મારો રામ તો ઘટમાં બેઠો છે, આપણામાં ખોટું ફડેલું ફૂટ્યું હોય ને તો એને ખબર પડે કે આ બંદો ખોટો શબ્દ કાઢવાનો છે, અને આપણી કમાઈ લૂંટાય છે બાપુ. શ્વાસા આપણા ખોટા વ્યર્થ એમાં જાય છે. ઓછું બોલો પણ સારું બોલો. હંમેશની માટે કોઈ જીવાત્માને શીતળતા અને શાંતિ મળે એવું વર્તન કરો. અને જાડેજા બાપુનું જીવન તો બધાએ સાંભળ્યું છે. શું કેવું હતું, છેલ્લે એને પોકારી નાખ્યું, અમે રે હતા તોળી રાણી કડવી વેલે તુમડા, તમે રે હો અને મીઠા હોય, મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, રોઈ રોઈ કોને સંભળાવો, એ તોળા દે આ દખ મારે કોને કેવું. અને આ વાતું જાણવા વાળા સમજવા વાળા બાપુ ભાગ્ય ભાગ્ય છે. એવા નર પૂરા રે મળે તો રાવ, રેડીએ અધૂરિયાથી નો કરીએ દિલડાની વાત મારી બેની, નર પૂરા મળે તો રાવું રેડીએ. એને કીધું અને જાડેજા બાપુ કડવી વેલે તો તોરલ મળ્યા ને મીઠા, અમે હતા તોળી રાણી ઊંડે જળના બિલડા, આ તો તમે તારીને લાવ્યા કાઢે. રોઈ રોઈ કોને સંભળાવું, આવા દખ કોને કેવું, રુદિયો રૂવે ને. એટલે પાત્ર ને કુપાત્ર હમણાં બાપાએ ભજનમાં વાત કરી હતી ને કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ શું. એટલે માનવ તન છે ને ભક્તિને બાપુ પાત્ર જ છે, પણ હામા વ્યક્તિને ભક્તિ માર્ગની અંદર ભાવ ન હોય, સત્સંગમાં પ્યાસ ન હોય, અને આપણે બૈક બૈક કરવું ને એ આપણી લાયકાત નથી. હામા માણસને જો ભાવ હોય ને તો પોટલું છોડો, નકર આપણે સાનમાના બેઠા બેઠા તું કરો, ભગવાનનું ભજન કરો. અને જીવનમાં પૂરો વિવેક હોવો જોઈએ. ઈમાં આપણો ધણી બાપુ રાજી રહે, બાકી બધે નો ઓલું કરે. સદગુરુ દેવ.